નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલામાં 180 શિક્ષકોને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકેની તાલીમ આપવામાં આવી છે। આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત કિશોર અને કિશોરીઓની આરોગ્ય તેમજ સુખાકારી માટે તાલુકા આરોગ્ય કચેરી રાજુલા દ્વારા સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર રાજુલા ખાતે 180 ઉપરાંત શિક્ષકોને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકેની ત્રિદિવસીય તાલીમ અપાઈ, જેમાં શિક્ષકો થકી કિશોર કિશોરીઓમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો। શાળાએ જતા ધોરણ 6 થી 12ના કિશોર કિશોરીઓની આરોગ્ય સુખાકારી, શારીરિક અને માનસિક ફેરફાર, નશીલા પદાર્થોના સેવનની રોકથામ, આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર, લાગણીઓ પર નિયંત્રણ, જાતીય આવેગો, જાતીય સમાનતા અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ, આ તમામ વિષયો પરત્વે માસ્ટર ટ્રેનર મુકેશભાઈ સાંગણકા, સામતસિંહ ગોહિલ, કેશુભાઈ બાંભણિયા, વસંતબેન ત્રિવેદી અને નેહલબેન ગઢિયા દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરને તાલીમ થકી માહિતગાર કરવામાં આવ્યા।